પણ વિડિયો નથી ચાલુ થયો ને હજુ. ચાલ ભાઈ ચાલુ. वीडियो कर लेते એને ખબર હશે કે આ ટૂરમાં આવ્યા છે. ક્રૂઝ અમે લોકો આ દરિયામાં હોડીમાં બેસીને દરિયામાં જવાના. આવી હોડી આ બધા જાય છે ગુજરાતીઓ ઉપર નીચે. બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ. બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં જ બધા એ કેવું એક જ ડ્રેસ બધા અમારો પાડીને મીરાબેનને મોકલજે. મને બી આવડે બરાબર ને? તો એ વાત પણ ધ્યાન રાખજો. બીજી વાત, આપણે ગુજરાતી ગીત વાગે તો જે કોઈને ગરબા ડાન્સ કરવો હોય તો નોર્મલ થોડાક ત્યાં થોડાક ત્યાં થોડાક ત્યાં થોડાક ત્યાં એવી રીતના કરજો. કારણ કે અમે પાણીમાં છીએ, ટાઇટેનિક થઈ જાય. સમજી ગયા? એમ થોડું હોય તો મારે ઘરનું જવાબ પડે. મારા બા ક્યાં, મારા પેલા ક્યાં, ચાલો
કથા જેવું રહેતું નથી, પણ તમને અહીંયા ખાલી કેવું છે કે આ ટ્રેલર બતાવવામાં આવે છે. જો ટ્રેલર પસંદ પડે તો પિક્ચર જોવા જઈએ કે આપણે કેમ મંજીતા? તો મંજીતા તમને બધાને, ધનસુખભાઈ અમારા બધાને, અમારી રક્ષાબેન, આ બધા જેને તૈયાર કર્યા છે ને, સુરેશભાઈ, બધાને જેને ગ્રુપ ઊભું કર્યું છે, અમારી દીપિકાબેન, આ બધાએ ગ્રુપ અહીંયા કેમ લાવ્યા છે? કારણ કે એ લોકો તો પરિચિત છે, પણ એ લોકો બધાને કહીને એટલા માટે લાવ્યા છે કે આપણે ટ્રેલર બતાવીએ. પછી ટ્રેલર જો તમને મજા આવે તો પછી આખા આશ્રમે આવજો, ત્યારે આપણે આખું પિક્ચર દેખાડું. આપણી અંદરની શક્તિ કેવી રીતે જાગૃત થાય, એ સપ્ત ચક્ર જાગૃત કેવી રીતે, પણ એને માટે પછી ત્યાં વ્યવસ્થિત સમય આપવો પડે. અને ત્યાં આપણને કોઈ રોકવા આવડશે નહીં, બાળકો કોઈ ઘડિયાળ બતાવવા આવડશે નહીં. આ દાદા બાજુ બેન ઘડિયાળ બતાવે સેમ કરીને મેં નહીં લીધું. નહીં પણ તે પેલું ઘોડાવાળું તે ઘોડાવાળું તો ફોટા લીધા. ઘોડાવાળું બહુ जंगल करीब कर बंदा है। ये देखो फरारी है, अभी भाई की गाड़ी जा रही है आगे देखो। ओ फरारी जा रही है, अभी भाई हाँ बोलो फरारी देखो। आपका अमेरिका से कब नहीं है भाई हमारा? मेरा ड्राइवर ले जा रहा है यार, आपके ड्राइवर आपको लेके जा रहा है, आप बस में जा रहे हो। मैं मोदी तरह सही बात। एक सुबह आपने इंजेक्शन अच्छा दिया। આપણે ત્યાં બધું જે ગયેલા કારણ કે પેલો પાનનો પેપરની કટ કરતી હા તેવું હતું. રાઈટ સાઈડ શું છે? રાઈટ સાઈડ બધા બિલ્ડિંગ જ જોવાના હોય. चला दो ना आपने बोला पार्टी की क्या मदद कर देगा। हाँ कान भाई अच्छा गेट पे भी जाना है ना, गेट पे ठीक है। अभी हम लोग ये दादी को चावी कलाक है तो महिला करे ऑफिस में आएंगे આ પથરા નાખી નાખીને કર્યું છે ને. अभी वो सीधा ऑटो में काम को इजी મર જાય છે તો કેવું जा सकते हैं क्या ऑटो પિક્ચરમાં બતાવે આજ બધું પિક્ચરમાં બતાવે છે. रेस्टोरेंट में जाएगा इस बार से मेरा पास छोटा गाड़ी है ना, वो करामा में बैठ के लेके मेरा गाड़ी को फॉलो करना चाहिए छोड़। फिर मेरे को दोबारा इधर आने के टाइम लगेगा ना, इसको देखे गाड़ी लेके आने જોવાનું જ ખાલી લેવાનું. હાય હાય શિવોહમ, જય શ્રી રામ. આ જગ્યા પર આવી દુકાનો હોય. દુબઈનો આ બધા કરતાં મોટામાં મોટો મોલ છે. આ છે ખાલી આમ અહીંયા નેકલેસ જ વેચે, તો ત્યાં પેલા માણસોના કપડાં જ વેચે. આવી રીતના આમ અલગ અલગ બધું હોય. હા આપણા ગુજરાતીઓ બધા. આ જો ઉપર કેટલા બધા માળ.
આમ આવી જા લે ને મારું તો લે વિડીયો હાય જો યશોદા દીદી દુબઈ મોલમાં ફરે છે દુબઈનો સૌથી મોટો મોલ જય શ્રી રામ જય શ્રી રામ જો હવે બુર્જ ખલીફા બતાવો આ બુર્જ ખલીફા અને ભુજ ખલીફા આ જો આ બિલ્ડિંગ આખી દેખાય છે ને બુર્જ ખલીફા મોબાઈલમાં એટલે નાનું દેખાય દૂરથી લે આ ભુજ ખલીફા એડ્રેસ લખીને આપજો જય શ્રી રામ ભુજ ખલીફા બુર્જ ખલીફા બુર્જ ખલીફા બુર્જ બુર્જ આખું દુબઈ દેખાય અમે 122માં માળ પર છે હજુ 2 માળ ઉપર પગથિયા પરથી જઈશું આ રોડ જો હજુ આટલા માળ ઉપર ચોકલેટ ચાલો